जय माताजी गाइस। तो आज तो व्लॉगनी शुरुआत कर दी थी तो लगभग आज सवार में मीन नहीं है એટલે હજી ઉતારવાનો ટાઈમ થોડોક મળી જશે તો ઉતારી લઈએ। તો લગભગ સાંજના 6 સાડા 6 થઈ ગયા છે। તો વિડીયો આવો તો 1 મિનિટનો કદાચ હોય શકે, 2 મિનિટનો હોય શકે, કેમ કે લોંગ વિડીયો તો ઉતારવાનો ટાઈમ નહીં એમાં આપણા જોડે। શોર્ટ વિડીયો ઉતારશું બના સુધી 2-3 મિનિટનો, કદાચ 1 મિનિટનો હોય શકે। तो गाइज આપણે તો આવી ગયા ખેતરમાં। તો ખેતરનો માહોલ એકદમ મસ્ત છે। તો જોઈ શકો છો આપણે પોતાનું વાતાવરણ, સાંજનું વાતાવરણ છે। મેં દવા છોટવા આવી ગયા હતા। તો દવા પડી અને ડોલો પડી છે, પાણી થોડુંક વધ્યું છે। કુંજરાની અને ઈયળની દવા છે। વાલોરના ઈયળ આવી ગઈ હતી, ચોરી આવી ગઈ હતી, એના ઈયળ પડી ગઈ હતી ને વાલ ચોરીનો કુંજરો થઈ ગયો હતો બહુ જ મોડો આવી ગયો। તો એ દવા છોટાય છે, અડધું છે, કદાચ પતવા જઈશો। પેલી સાઈડ તો છોટેલી છે, પહેલાં છોટી હતી ને ખૂટી તો પાણી, એટલે પાણી ભરવા જતા તો કન ભરવા જતા એ બોર છે એથી આવીને એ મળ્યું છે। અહીંથી છોટવાની અધૂરી બાકી હતી, તે પાછું આટલે પેલું થોડુંક બાકી હતું, એ છોટી આવવાનું છે। તો આ ખેતરમાં ઝાડવાઈ છે। ખેતર જેવું આપણું મસ્ત છે, ફળદ્રુપ વાતાવરણ છે ને આપણો રોડની ટચ ખેતર છે। ચિલોડા અને સાદરા વચ્ચેનો રોડ છે, એટલે એ બોડિયા આવી જ આવ્યું આપણું ગામ, એટલે બોડિયા હરિપુરા આવી જ આવ્યું। અહીંથી થોડાક આગળ જઈએ એટલે બોડિયા હરિપુરા આવવાની, અહીંથી આમ જઈએ એટલે આપણું ઘર આવી જાય। અને બોડિયા હરિપુરા અને આપણે સાદરા એ આવો વાહણા આવો બધું આવી જાય, એ રોડ પર આપણું ખેતર આવેલું છે। તો ગાઈસ આપણા ખેતરમાં ચોરી ને એવું બધું વાયેલું છે અને કુંજરો ને એવું બધું આવી ગયું હતું, એટલે દવા છોટવી જ પડે, કેમ કે દવા છોટ્યા વગર છૂટકો નથી। એ દવા છોટી અને કમ્પ્લીટ મસ્ત મજાનો વિકાસ કરીએ।